નમસ્તે મારા તમામ ગુરુજનોને. આજે આપણે ફરીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. યુડાયસ પ્લસ 2024-25માં હાલ જે કામગીરી ચાલી રહી છે એ બાબતમાં આ વિડીયો જે છે એ યુડાયસ પ્લસના ટીચર મોડ્યુલ જે આવે એ ટીચર મોડ્યુલની માહિતી કેમ ભરવી એ બાબતનો છે. તો આજે આપણે શરૂઆત કરી દઈએ. તમે સૌ મિત્રો જાણો જ છો આપણી યુડાયસ પ્લસની વેબસાઇટ, એટલે એમાં ચર્ચા નથી કરતા. વેબસાઇટની અંદર આવી અને આપણું ટીચર મોડ્યુલ જે છે એ આપણે લોગિન કરવાનું છે. તો આપણે ટીચર મોડ્યુલ લોગિન કરશું. સૌપ્રથમ તમારો આઈડી નેમ છે એ તમારો ડાયસ કોડ રહેશે અને પાસવર્ડ જો તમારા બનાવેલા હોય એ એન્ટર કરી દેશું. પછી રેગ્યુલર જે પણ વેબસાઇટ આપણે લોગિન કરીએ છીએ એમાં કેપ્ચા કોડ હોય જ છે. લોગિન કરશું એટલે એક આ ટાઈપનું યુઝર ઇન્ટરફેસ આવી જશે. આની અંદર તમારે અહીંયા જે લખેલું જ છે ક્લિક હિયર ટુ ઓપન ટીચિંગ નોન ટીચિંગ ડેટા જે છે અને DCF ટુ ફિલ ધ ડેટા, તો અહીંયા આપણે ક્લિક કરશું. જેવું ક્લિક કરશું એટલે આ ટાઈપનું એક ઓપ્શન આવશે. એની અંદર આપણે જે પણ ડિટેલ ભરવાની છે આની અંદર બતાવેલી છે કે ટોટલ ટીચિંગ સ્ટાફ ઇન પોઝિશન. એમાં કેવું નવા ટીચર એડ કરવા તો બી થાય અને એની અંદર નોન ટીચિંગ સ્ટાફ જે હોય એ પણ તમે એડ કરી શકો. તો આની અંદર જે ટોટલ ટીચર છે 8, એટલે ટોટલ ટીચર તમારા 8 થાય. એમાં ઇનકમ્પ્લીટ 8 એટલે 8 ટીચરની વિગત તમે હજી ભરી નથી. અને નવા કોઈ શિક્ષક એડ કરવા હોય તો અહીંયા 8 ટીચર સ્ટાફ આપણે એડ કરી શકીએ. તો સૌપ્રથમ આપણે ટોટલ ટીચર પર ક્લિક કરશું એટલે આ ટાઈપની એક ડિટેલ તમારી પાસે આવી જશે. તો આની અંદર તમારે ચેન્જીસ શું કરવાનો એ હું તમને કહી દઉં. ટોટલ એકવાર સ્ટાફની ચેક કરી લેવાની. હવે આ જે ટોટલ સ્ટાફ છે એની અંદરથી જો કોઈ શિક્ષક, હવે જે તમામ ટીચર આપણે આની અંદર લિસ્ટ જોઈએ છે, હવે એ ટીચર લિસ્ટની અંદર જો કોઈ શિક્ષક આપણી શાળામાંથી જતા રહ્યા હોય તો એ પહેલાં કામગીરી કરવાની છે. તો આ એક શિક્ષકનું નામ હું ખાલી એઝ એ ડેમો તરીકે બતાવું. અહીંયા લેફ્ટ સ્કૂલ છે તો લેફ્ટ સ્કૂલ આપણે સિલેક્ટ કરશું. હવે આની અંદર જે રીઝન હોય, ડ્યુ ટુ રિટાયરમેન્ટ હોય, ટ્રાન્સફર ટુ અધર સ્કૂલ હોય, તો આ ટાઈપમાં 9 જેટલા રીઝન છે, 6 જેટલા રીઝન છે. એ રીઝનમાંથી જે તમારે લાગુ પડતું હોય એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. તો આ રીતે આપણી ટીચર પોર્ટલનું ડેટા જે છે એ ડેટાની અંદર સબમિટ કરવાનું હોય છે. જ્યારે શિક્ષક તમારે રિટાયર થઈ ગયું હોય તો અહીંયા આપણે ડ્યુ ટુ રિટાયરમેન્ટ એવું સિલેક્શન કરી શકીએ. ટૂંકમાં ઇનશોર્ટ એવું કે જે તમારી પાસે ટોટલ લિસ્ટ બતાવે છે એમાંથી જે શિક્ષક હોય એમને રાખવાના છે ડેટા અપડેટ માટે, અને જે નથી તમારી શાળામાં એને આપણે જે રીઝન લાગુ પડતું એ રીઝન લાગુ પાડીને અપડેટ કરી દેવાનું છે. તો સ્કૂલ ડેશબોર્ડ ઉપર રિટર્ન જઈએ. ફરીથી આપણે અહીંયા ટોટલ ટીચર ઉપર હવે એક શિક્ષકની માહિતી કઈ રીતે ભરવાની. આ માની લો કે એક શિક્ષક છે એનું નામ છે, એ નામમાં જનરલ પ્રોફાઇલ જોઈ લેવાની. તો જે જનરલ પ્રોફાઇલ તમારે જે લાગુ પડતી હોય એ લાગુ પડતી જનરલ પ્રોફાઇલની અંદર સુધારો કરી દેવાનો છે. પછી આમાં જે વિગત ખોટી હોય તો તમે સુધારી શકો છો, બરાબર. તો આ બધી વિગત જોઈ લેવાની. આધાર કાર્ડ ને આમાં દેખાય છે, જેમ કે ઈમેલ છે, ઈમેલ ને આવી બધી રેગ્યુલર જે ડિટેલ આપણી બેઝિક હોય છે એ બધી જ ભરવાની હોય છે. એ અહીંયા અપડેટ કરો છો. જેવું અપડેટ કરશો એટલે અપડેટ થઈ જશે. ત્યારબાદ આપણે નેક્સ્ટમાં જશું. તો નેક્સ્ટમાં એની અંદર એવું હોય છે કે ટાઈપ ઓફ ટીચર કેવું છે, જ્ઞાન સહાયક છે કે આ બધા અલગ અલગ ડેઝિગ્નેશન બતાવેલા છે. તો પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, લેક્ચરર, વિદ્યા સહાયક ને જ્ઞાન સહાયક આ ટાઈપની ડિટેલ ભરવાની. એ ડિટેલ ભરી નેક્સ્ટ જવાનું. ત્યારબાદ એને થર્ડ આવે ટ્રેનિંગ એન્ડ અનધર ડિટેલ. જે ટ્રેનિંગને રિલેટેડ કોઈ ડિટેલ હોય એ અહીંયા આપણે સબમિટ કરશો. તમે જે ત્રણ ફોર્મ ભરી દેશો એટલે ગ્રીન થઈ જશે. એવી જ રીતે તમામ શિક્ષકની માહિતી તમારે ભરવાની હોય છે. અને હવે નવા કોઈ શિક્ષકની માહિતી એટલે મીન્સ કે નવા ટીચરની માહિતી એડ કરવી હોય, જેમ કે જ્ઞાન સહાયક હોય આ વર્ષમાં નવા દાખલ થયેલા હોય કે આપણા ખાતાની અંદર નવા દાખલ થયેલા હોય કે તમારી શાળામાં નવા ટીચરની એન્ટ્રી થઈ હોય કે ભરતી થઈ હોય તો અહીંયા એડ ટીચર સ્ટાફ તરીકે માહિતી ભરવાની રહેશે. એડ ટીચર કરશો એટલે એનું આખું મોડ્યુલ ખુલી જશે અને એમાં બધી વિગત આમાં તમારે ભરી અને સબમિટ કરવાનું રહેશે. જે રીતે તમારી પાસે અગાઉમાં જે માહિતી ભરી હતી સેમ એ જ રીતે. પછી જે ટીચિંગ સ્ટાફ છે, કોઈ બીજી સ્કૂલ છે, બીજી સ્કૂલમાંથી તમારી સ્કૂલમાં આવ્યા હોય તો અહીંયા ઇમ્પોર્ટ ટીચર આવશે.
તો એની અંદર એનો નેશનલ કોડ આવશે કે એનો નેશનલ કોડ લેવું હોય તો એ ગેટ એ નેશનલ કોડ પણ આવે છે. એની આધાર ડિટેલ અને ડેટ ઓફ બર્થ જેમ સ્ટુડન્ટમાં આપણે લેતા એ રીતે ટીચરની ડિટેલ પણ લઈ શકો છો. તો જે નેશનલ કોડ આવશે એનાથી તમે ઇમ્પોર્ટ કરી શકશો. આ ઇમ્પોર્ટની ડિટેલ છે અને આ જે નેશનલ કોડ ક્યાં આવે એ તમને બતાવી દઉં. ઓલ ટીચર એની અંદર જો અહીંયા છે ને નેશનલ કોડ લખેલો છે. એ નેશનલ કોડ આવી રીતના આવે છે અને આ રીતે તમે સર્ચ પણ કરાવી શકો છો. ટીચિંગ નોન ટીચિંગ ગ્લોબલ સર્ચ જેવું સર્ચ કરશો એટલે એમાં અહીંયા આપણે ગુજરાત સિલેક્ટ કરીએ, નેમ આપણે લખીએ. એટલે જેટલા પણ શિક્ષકના નામ હશે એની અંદર આવી જશે. હવે આમાંથી તમારે જે લાગુ પડતો એ સર્ચ તમે કરી શકો છો. ઓકે, તો આ આપણું ટીચર પોર્ટલ UDAS પ્લસમાં ટીચરની ડેટા સબમિટ માટેનું થઈ ગયું. હવે જ્યારે તમારે બધા શિક્ષકોની માહિતી ઓકે થઈ જાય ત્યારે ક્લિક હિયર ટુ માર્ક કમ્પ્લીટ અહીંયા કરવાનું રહેશે. હવે અહીંયા રીમાર્ક લખી દેશો અને જેવું અહીંયા ટીક કરી અને સબમિટ કરશો એટલે તમારી શાળાનો બધો ડેટા અપડેટ થઈ ગયો ગણાશે. એટલે આ રીતે તમારે ટીચરનું કામગીરી કરવાની રહેશે.